કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। મુસાફરોની ફરિયાદ છે કે રેલવેને અહીંથી સારી કમાણી થતી હોવા છતાં પણ રેલવે તંત્ર આવા નાના સ્ટેશનો પર પૂરતું ધ્યાન નથી આપી રહ્યું। મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ઘણી જ વધારે છે। વધુ મુસાફરો હોવા છતાં રેલવે વિભાગ પ્રાથમિક સુવિધાઓ પૂરી નથી પાડી રહ્યું। અહીં મોટા અંતરની ટિકિટો પ્રાપ્ત જ નથી, જેના કારણે લોકો મોરબી શહેર કે નજીકના અન્ય રેલવે સ્ટેશનો સુધી લાંબા થાય છે। છેલ્લા 3-4 મહિનાથી ટિકિટો નથી મળતી ને અહીંયા આપણે ટિકિટ બારી 70 સાહેબને પૂછી તો કહે છે કે ઉપરથી રેલવેનો ટિકિટનો સ્ટોક નથી આવતો એમ ની ટિકિટો મળતી નથી, લોકલની જ ખાલી ટિકિટો મળે છે। આ રેલવે સ્ટેશન પર ટિકિટો માટે કોન્ટ્રાક્ટ અપાયો છે, ત્યારે રેલવે સ્ટેશન પર ટિકિટો વહેંચતા વિક્રેતા ટૂંક સમયમાં જ આ સમસ્યા દૂર થઈ જશે તેવું કહી રહ્યા છે। લાંબા રૂટની તો અહીંયા 250 કિલોમીટરની આપે છે ટિકિટ। અમદાવાદ તો સ્ટોક નથી રેલવે સ્ટેશન, મોરબી સ્ટેશને વાંકાનેરથી અત્યારે લઈ લઈએ, ત્યાંથી મળે। નજરબાગ જેવા નાના રેલવે સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં રેલવે વિભાગ નિષ્ફળ છે। મોટા શહેરોની સાથે નાના શહેરો પર પણ જો રેલવે વિભાગ થોડું ધ્યાન આપે તો હજુ પણ રેલવે વિભાગને ઘણો જ ફાયદો થઈ શકે તેમ છે અને મુસાફરોની સગવડ વધે તેમ છે। રવિ મોટવાણી, બીઝ ન્યૂઝ, મોરબી।